ખેડૂત મિત્રો આજે કરંટ બાઉન્સર અને મેટકિલ એક નહીં બે નહીં પણ ત્રણ ખેડૂતોએ વાપરેલું છે અને ત્રણેય ખેડૂતનો એક સાથે હું તમને આજે રિવ્યુ બતાવીશ. ચાલો રિવ્યુ જોઈએ. હાલો, મારું ગામ છે રાયપર. ભૂપતભાઈ લાલજીભાઈ હિરપરા, તાલુકો બાબરા, જિલ્લો અમરેલી. તમે મગફળીની અંદર કરંટ બાઉન્સર અને મેટકિલ આ ત્રણે વાપરી નાખ્યું, લગભગ 4 દિવસ થઈ ગયા. 4 દિવસ થઈ ગયા છે, બરાબર? હા હા. તો તમને રિઝલ્ટ કેવું મળ્યું? રિઝલ્ટ સારા મારું. આ અત્યારે સાઈટા પછીનું રિઝલ્ટ છે, આ સાઈટા પહેલાનું રિઝલ્ટ છે. તો ખેડૂત મિત્રો આ તમે કાળી ફૂગનો એટેક જોઈ શકો છો કે કાળી ફૂગનો એટેક હેવી હતો અને આ ખેતરની અંદર છોડવા ઘણા બધા વયા ગયા હતા. બરાબર? આનો ઉપયોગ કર્યા પછી મોટો ફાયદો એ થયો કે આના ઉપયોગ કર્યા પછી સતત વરસાદ ચાલુ હતો એટલે જોરદાર રિઝલ્ટ મળેલું છે. તમે પણ જોઈ શકો છો, સુપર બેસ્ટ રિઝલ્ટ મળેલું છે. તમારું આખું નામ આપો. મારું નામ વિઠ્ઠલભાઈ આંબાભાઈ ખીમાણી, ગામ રાયપર. હવે તમે આ કીટ શું કહેવાય, પેલા 2 કીટ વાપરી હતી ને? પેલા 2 કીટ વાપરી હતી, બરાબર? એનું ખેતર છે ખેડૂતનું, એ જેની લેબોરેટરી હોય છે ખેડૂત મિત્રો, તો લેબોરેટરીમાં ચેક કરવા માટે પેલા 2 કીટ લાવ્યા હતા. એ 2 કીટ વાપર્યા પછી રિઝલ્ટ કેવું મળ્યું તમને? ખૂબ સરસ મળ્યું ને. અને આજે તમને કહો 7 કીટ બીજી લાવ્યા છે બધા ખેતરમાં નાખવા માટે, બરાબર ને? પેલા આખું નામ બોલો. ભરતભાઈ ગોબરભાઈ તરાપછા રાયપર. બરાબર. મેં 10 વીઘામાં દવા પરવાવી છટી. હા. અને 5 વીઘામાં બેક્ટેરિયા નાખ્યા. બરાબર. કરંટ બાઉન્સર મેટકિલ. હા, તો એ બેક્ટેરિયાનો ફાયદો મને સારો થયો. અને પરવાવી દવા છાટી એમાં રિઝલ્ટ મેં ન ભાળ્યું. પેસ્ટિસાઇડ છાટી એમાં રિઝલ્ટ ન દેખાણું એવું. ત્યાર પછી હું પાછો જઈને બેક્ટેરિયા પાછા 15 કિલો લઈ આવ્યો. બરાબર. એ 15 કિલો છાટ્યો, એના 7-8 દિવસ થયા. એમાં જે પેલાના છોડવા હુકાણા હતા એ હુકાણા, નવીન છોડો એક હુકાણો નથી. એનું રિઝલ્ટ આપણે સારું લાગ્યું. બરાબર. ખૂબ ખૂબ ધન્યવાદ. ધન્યવાદ.